આત્મનિર્ભર યોજના થકી નાના વેપારીઓને થયો ફાયદો। કોરોનાના કારણે દેશમાં તેમજ રાજ્યમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું, જેના કારણે વેપારીઓને ધંધામાં આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે વેપારીઓ પોતે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા આત્મનિર્ભર લોન આપવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા આ લોન શહેરના નાના વેપારીઓ જેમ કે કટલરીના વેપારીઓ, ગેરેજના કારીગર, હેર સલૂનનો ધંધો કરનાર કારીગર, શાકભાજીના વેપાર કરતા લોકોને આ લોન આપવા માટેની શરૂઆત કરી હતી, જેમાં અત્યાર સુધીમાં 150 લોકોને આ લોન આપવામાં આવી હતી, જેમાં 25,000થી લઈને 2.5 લાખ સુધીની લોન આપવામાં આવી હતી, જે બેંક દ્વારા આત્મનિર્ભર લોન દ્વારા વેપારીઓ પોતાનો ધંધો વ્યવસ્થિત કરી શકે તેમજ લોકડાઉનમાં વેપારીઓને જે આર્થિક તકલીફો પડી રહી છે, આ લોનને લઈને વેપારીઓ પણ હાલ પોતાનો વેપાર ધંધો સારી રીતે કરી રહ્યા છે। કોવિડ-19ની મહામારીમાં લોકડાઉનના સમયમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ગામના નાના મોટા વેપારીઓને, લારી ગલ્લાવાળાને જે તકલીફ પડી અને નુકસાની વેઠવી પડી છે, તેના ભાગરૂપે ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય યોજના હેઠળ અમારી ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંકે 157 અરજી અમારે આવેલ, 157માંથી 150 અરજીનો નિકાલ કરી અને 150 લાભાર્થીને અમારી બેંક દ્વારા લોન આપવામાં આવેલ છે। આ યોજના હેઠળ સહાય, વ્યાજની સહાય જે મળે એ યોજના હેઠળ લોન આપવામાં આવેલ છે। અને આવી જ રીતે બીજા આશરે 8 વેપારી એને 2.5 લાખ સુધીની જે લોન છે 4% વ્યાજમાં, એ પણ અમારી બેંક દ્વારા આપવામાં આવેલી છે। એટલે આ સમયમાં અમારી બેંક શક્ય એટલી તમામ ધાંગધ્રા પ્રોપર અમારા સભાસદો અને વેપાર ઉદ્યોગમાં જે કે નાની મોટી લારી ગલ્લાવાળા લાભાર્થીઓ છે તેનો ઉપયોગ થવાના પૂરા પ્રયત્નો કરેલ છે અને સરકારશ્રી યોજના પણ પૂરતો સહયોગ આપ્યો છે।